નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં તસ્કરોએ જાણે પોલીસનો કોઈ ખોફ જ ગુમાવ્યો હોય તેવી ઘટના સામે આવી છે। પોલીસ મથકથી માત્ર થોડા જ અંતરે બાઇક ચોરીની બે ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો। ટાટાનગર અને સહયોગ સોસાયટી વચ્ચે આવેલા માર્ગ નંબર 13 મધરાત્રે 12:30 વાગ્યે અજાણ્યો તસ્કર સક્રિય બન્યો હતો। મળતી માહિતી મુજબ માર્ગ પર પાર્ક કરેલી એક બાઇકનું સ્ટીયરિંગ લોક તોડીને તસ્કરે વાહનની ચોરી કરીને ફરાર થઈ ગયો। જો કે ચોર અહીંથી અટક્યો નહોતો, થોડે જ અંતરે મુખ્ય માર્ગ પર ઉભેલી અન્ય એક બાઇકની પણ ઓઠાંતરી કરીને સ્થળ પરથી ભાગી ગયો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું। ફૂટેજમાં જોવા મળે છે કે એક બાઇક ચોરી કર્યા બાદ પણ તસ્કર રસ્તા પર ઉભેલી અન્ય બાઇકોના હેન્ડલ લોક ચેક કરતો હતો, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તક મળે તો વધુ વાહનોની ચોરી કરવાનો ઈરાદો હોઈ શકે। ચોંકાવનારી બાબત એ છે કે ઘટના પોલીસ મથકના સાનિધ્યમાં બની હોવા છતાં તસ્કરે નિર્ભય રીતે ચોરી કરીને અંજામ આપ્યો, જેને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા ઉઠી છે। ઇરફાન સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।